આજનું રાશિફળ 21 ફેબ્રુઆરી 2026 શનિવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભયના ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો, અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો। ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે। પત્ની તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે। તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે। આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે। આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો। આજે પિતા અથવા મોટા ભાઈ તમને કોઈ ભૂલ માટે ઠપકો આપી શકે છે, તેના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો। 2. વૃષભ રાશિ ટોરસ। ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે। સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે। દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે। તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો। આજે ઘરે કોઈપણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે। આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી। તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે। તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસા લાયક બનાવશે। 3. મિથુન રાશિ જેમિનાઈ। તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો। જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે, તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવા ના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે। તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા। તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલકે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે। તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે। પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે। આજે તમારું લગ્ન જીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે। આજે તમે માતા પિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈપણ વાનગી લાવી શકો છો, તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે। 4. કર્ક રાશિ કેન્સર। ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો કેમ કે નસીબ એવી આળસુ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે। પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે, જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ। લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ। આજે તમારા પ્રિય પાત્રની લાગણીઓ સમજજો। સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે। બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે, ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે। તમને લાગે છે કે તમારું કુટુંબ તમને સમજી શકતું નથી અને તેથી તમે આજે તેમની પાસેથી પોતાને દૂર કરી શકો છો। 5. સિંહ રાશિ લિયો। વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કેલરી ધરાવતો ખોરાક ટાળવો। નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે। જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે। પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો। લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો। પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે। કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો। આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે। આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં। આજે તમે થોડી મુશ્કેલીમાં આવી શકો છો અને તમે સમજી શકો છો કે તમારા જીવનમાં સારા મિત્રો રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। 6. કન્યા રાશિ વર્ગો। આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો। આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે, જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે। ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે। તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે। બસ પ્રેમ કરતા રહો। પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો।
આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે. તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો. 7. તુલા રાશિ લિબ્રા. કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે. જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. તમે ક્યારેય ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે? તમારું જીવન આય જે તમને આવો જ સ્વાદ આપશે. તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે, પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો. તમારા વિચારોને ચમકાવવા માટે તમે આજે એક મહાન વ્યક્તિનું જીવન વાંચી શકો છો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો. રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે, પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી, તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો. આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છો, પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં. તમારા લગ્ન જીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે. તમારા વિચારોને ચમકાવવા માટે તમે આજે એક મહાન વ્યક્તિનું જીવન વાંચી શકો છો. 9. ધનુ રાશિ સેકન્ડારિયસ. લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો, પણ સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો, કેમ કે એ તમારી તાણ વધારી શકે છે જ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી, આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘટાડો. શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે. તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે, કેમ કે તમને તમારા પ્રિય પાત્રની બાહોમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે. આ તમારા પરિવારમાં સુમેળ પેદા કરશે. આજે તમે તમારા લગ્ન જીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો. તમારા જીવનસાથી માટે એક સંપૂર્ણ વાનગી બનાવવી એ તમારા નીરસ સંબંધમાં હૂંફ ઉમેરી શકે છે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારું રહેશે, પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં. જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો. જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવિધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે. આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી મૂકશે. દિવસનો પહેલો ભાગ તમને થોડી આળસનો અનુભવ કરી શકે છે, પરંતુ જો તમે ઘરની બહાર નીકળવાની હિંમત કરો છો તો ઘણું કામ થઈ શકે છે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે. આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે, તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે. તેના ગુસ્સા પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મૂકશે. તમારું મનપસંદ સંગીત સાંભળવું એ તમને ચાના કપ કરતાં વધારે તાજું અનુભવી શકે છે. 12. મીન રાશિ પાઇસીસ. તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સામર્થ્યમાં જબરજસ્ત વધારો કરશે. આ ગતિને જાળવી રાખો, જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે.
વીતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે, જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે. આજે તમને પૈસાની જરૂર હશે, પરંતુ તે તમને નહીં મળી શકે. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો, પરંતુ કાર્યની વિપુલતાને કારણે તમે તે કરી શકશો નહીં. આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે. સારું ભોજન, સુગંધ, ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સમય વિતાવશો. જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાકમાં જ હોય છે. આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે, કારણ કે આજે તમારા ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે.